हेलो हाँ जी जयदेव भाई जी जी बोलो बोलो કીર્તિ પટેલ બોલું છું. મેં તમને કોઈ દિવસ ગાળ દીધી? નહીં સાંભળો એમાં દિવ્ય ભાસ્કર વાળાને મેં કીધું મેં તો તમે આવું ખોટું કેવી રીતે છાપો છો હા અને સારું થયું તમે ફોન કર્યો તમે મને યાદ છે ભેસાણ વાળા પ્રકરણમાં ફોન કર્યો હતો ગજુ ડાયા એ મારા નંબર આપને આપ્યા હતા કરણ ડાયા અને ગજુ ના મારો તમારો નંબર મારી પાસે હતો ને તો મેં એક બીજેથી લીધો એક. ડાયા. આ તો સારું થયું તમને નંબર મળી ગયો અને તમે મને વાત કરી સારું થયું એમ નહીં, મારે આવા ન્યૂઝ છાપ્યા કોણે? હું રવેડીમાં આ વખતે આવી છું. તમને સાંભળો ઈ વિડિયો છે ને ઈ જૂનો છે એવો મને સમાચાર મળ્યા હા બસ તો જૂનો વિડિયો ને હું રવેડીમાં કોણ એમને કોણ ગાળો દુનિયામાં નથી બોલતું એમ કયો મને. ના તમે સાચા છો પણ જેણે એને છાપ્યું ને હું તમને મારો સ્ક્રીનશોટ મોકલીશ તમે પણ નામ તો તમારું બોલાય છે, નામ તો તમારું અંદર છે. કયા અનુસંધાને કે 3 કલાક છે ને આપણો રોડ બંધ રાખ્યો હતો આપના માટે નહીં 3 કલાક રોડ આપણો છે ને આ ભવનાથનો ઈ વીવીઆઈપી લોકો માટે બંધ રાખ્યો હતો હું તો પણ આ વર્ષે જુનાગઢમાં પણ નથી આવી તો ગયા વર્ષનો વિડિયોનો ન્યૂઝ આ વખતે છાપવામાં કેમ આવ્યા? મને ખબર છે એટલે જ મેં દિવ્ય એમ નહીં, હું કઈ ચરિત્રથી ખરાબ છું કોણે એમાં મારા શબ્દ જ ન હોય બેન હું કોઈ પણ આવા વી ભસ્મ કોણ કયો છોકરો કે કઈ છોકરી ગાળ નથી બોલતું દુનિયામાં એ કયો મને. દીકરી હું તને સાંભળ તે મને જે દિવસે ફોન કર્યો ને તો ત્યાં ભેસાણ વાળી મેટર માં મને યાદ હોય બી બધી મેટર છોડો, મને આ મારી ગાળો વાળોનું છાપ્યું ની બોલો. ના એ ખોટી વાત છે એની શરત ચૂક થઈ ગઈ છે અને હું મારો સ્ક્રીનશોટ મોકલીશ મેં એવું કીધું કે જે તે વખતે કીર્તિબેન પટેલે ધૂમ મચાવી હતી જો મેળામાં અને ગાળું બોલવાનો પ્રશ્ન જ નથી આવતો તો પણ મેન તો પેલું છાપ્યું છે ને કે આને ગાળો બોલતી વ્યક્તિને આમંત્રણ કોને આપ્યું? મારા બાપે આપ્યું મને આમંત્રણ. એણે ભૂલ કરી છે એણે કરેલી ભૂલ છે તો તમે પણ વકીલ એડવોકેટ છો ને તો તમે એના ઉપર કરો કેસ. આ તો થઈ જાય બેન હું કહી દઈશ ને બેટા બરાબર, મેં જો હું ચરિત્રથી ખરાબ નથી અને મને જેને ગાળો દીધી હોય એને જ મેં દીધી છે. આમાં દીકરી કે તો જયદેવ જોશી છે ને સમાજની દીકરીઓને બધી દીકરી જો કે આજે તમારે બધાને ગર્વ લેવાનો હોય કે દીકરી થઈને આટલી હિંમત છે કીર્તિ પટેલમાં એમ. પણ મારા નંબર રાખજો તમને હું મારા નંબર જો આ નંબર છે ને એ ભત્રીજાના છે મારા નંબર 2002 વાળા છે અને તમે મને હું ને મારા મિસિસ રાજકોટ જતા હતા ને મેં આપને કીધું હતું કે કાંઈ પણ હોય તમ તાર મને ફોન કરજો પણ બેટા આજે હું નથી આજે હું રાજકોટ ના મેં તો કોઈ દિવસ ફોન નથી કર્યો, મને ખ્યાલય નથી, યાદય નથી આવતું મને. આપણે ભેસાણ વાળું પ્રકરણ થયું હતું ને ત્યારે મને તમે એમ કીધું હતું ભાઈ તમે આવો જામીન આપણે લેવાના છે મામલતદાર માંથી ના એ મને કઈ યાદ નથી આવતું અત્યારે. રાજકોટ છું હમ અને બેટા કોઈ જાતનું નહીં મારા નંબર તું તારે રાખજે હું નહીં પણ આ રીતની એને છાપ્યું જ કેમ? હું ન કરમ જો મારી પાસે બધાના ડેટા છે હો. પછી હું લખીને હું તને મારું રેકોર્ડિંગ કરી લેજે તું તારે હા જો તારા માટે ઈ શબ્દ ખોટો છાપ્યો ને હું તું તાર મને પેલામાં એમને આટલી હદે મને હેરાન કરવાની કોઈ પણ દીકરીને હું દવા પી જશે ને જવાબદાર કોણ રહેશે બોલો? હાલો નહીં દીકરી કહીએ તમે તેનાથી વિશે શું હોય હું કઈ પણ કરી બેસીને જવાબદાર દિવ્ય ભાસ્કર રહેશે આપણે કરશું બે કાકો દીકરી બરાબર. એને કયો હું કઈ પણ કરું એનો જવાબદાર રહેશે. આ વખતે તો હું આવી પણ નથી તો કેમ છાપ્યું? ના પણ તમારી અને હું ન્યા કણે મારા બાપનું આશ્રમ છે, મારા બાપ છે ઈ અને હું એમના વર્ષથી જુનાગઢમાં રહું છું આ જંગલમાં જ રહું છું પણ હું કેમ નો આવું અને કોણ એવો દુનિયામાં કોણ એવો માયનો લાલ પેદા થયો છે ગાર નથી બોલતા? બોલ હાલો તમે મારી વાત સાંભળ જો હું સારું હું તારામાં સારા માટે કહું તે આવીને કઈ ગાડું તો નથી બોલી હા તો હું એવું શું કામ કોઈને કહું કે આ દીકરી ગાળું બોલે છે એમને તો મારું તો મીડિયામાં તો એવું જ છાપ્યું ને ન્યૂઝપેપરમાં. એને શરત ચૂકતી એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે મેં એવું કીધું સામાન્ય કેદી બનશે પબ્લિક આ વીવીઆઈપી જે લોકો છે એ સામાન્ય કેદી બનશે આવો શબ્દ ના બદલે એને તમે પાછું ફેસબુકમાં પણ મૂક્યું છે, તમે વાંચી લ્યો. હા ધૂમ મચાવી જો ધૂમ મચાવી એમ છે નહીં મારી પાસે બધું જ છે. અરે જોઈ લે જો તું સ્ક્રીનશોટ લઈને મને મોકલ જો હું તને હજી વાંચી બતાવું કીર્તિ પટેલે ધૂમ મચાવી એમને હું તો કદાચ શબ્દોથી ખરાબ છું બરાબર. તમારા બાયોડેટા આખા મારી પાસે છે, ચરિત્રથી ખરાબ છું. મેં તમને કોઈ દી કીધું?
તમારી જે પર્સનલ લાઈફ હોય હું કોઈ દી વચમાં આવી જો તને દીકરી કહું છું એનાથી વિશેષ હવે બધા હું કોઈને નડતી નથી, કોઈને નડવા માંગતી નથી. તમે મને કોઈ દી ગાળ દીધી અરે કોઈ દી હોય જ નહીં. તો મેં તમને દીધી? મેં તમને દીધી? બેટા કહું છું એટલે એના મતલબ પણ મેં તમને દીધી એમ પૂછું છું, મેં તમને દીધી? દીકરી કોઈ દી નહીં. તો તમે મને નથી દીધી, મેં તમને નથી દીધી. જેને મને દીધી હશે એને 100% ખાધી હશે. ઈ ભલે ને દેને તું તારે હું કહું છું હું તારી ભેગો તો એમને તો તમે તો હવે કોઈ પણ દીકરીને તમે મરવા મજબૂર કરો એવું થઈ ગયું ના. તો ના દીકરી ના કોઈ દી. આવા ખોટા ન્યૂઝ મારા છાપ્યા જ કોણે? ઈ જ વાત છે. તને મારામાં જો મેં WhatsApp કર્યું હોય ને, જો મારી Facebook તે મારું ફેસબુક ખોલી લે, જો મેં એમાં VIP ની રવેડી જોઈ ઓનલાઈન, હું તો રવેડીમાં નથી ગયો. કોઈ દી વીવીઆઈપી ન હોય ભાઈ, બરાબર? ત્યાં સાધુ સંતોમાં કોઈ વીઆઈપી નથી. નહીં એટલે જ કહું છું. અને જેટલા લોકો અંદર હોય ને એ બધા ગુરુના સેવકો છે, સેવકો. હવે જો તારી વાત તું મારી વાત સાંભળે છો, હું તને શું કહેવા માંગે, આપણો રોડ છે ને 3 કલાક બંધ રહ્યો. તને ખબર કેટલી પબ્લિક પણ હું આ વખતે આવી જ નથી. તમે આ વખતે ન્યૂઝ છાપવાનું કારણ શું? નેક્સ્ટ ટાઈમ આવજે ને તો તું તાર મારી મહેમાન બનજે બસ. એવું નહીં, મેં તો તમારી સ્ટોરીઓ કેટલી ચડાવી જોઈ લ્યો. તો મારી પાસે તું મારા ઓલામાં નથી તો કાઢી નાખજે. હવે કાકો દીકરી થઈને જ બાંધીએ તો નહીં હાલે. અમુક નું તારે તો ના ના, મારા ચરિત્ર ઉપર આ તો મારી કહેવાય ને મારી કારકિર્દી ઉપર આંગળી નાખી. જિંદગીમાં મારી કારકિર્દી ઉપર અસર થાય ને એવું કામકાજ કર્યું છે આજે. તું જે વ્યક્તિ હારે વાત કરે છો ને ઈ જયદેવ જોશી સમાજની કઈક દીકરીઓને બચાવીને બેઠો છે. તો મેં કેટલી દીકરીઓ માટે ન્યાય માટે લડેલી છું હો હું. એમ નહીં તો આપણે બે એક છે, બે કાકો દીકરી એક હરખા છીએ. ના તો મારા માટે આવા ન્યૂઝ છાપ્યા જ કોણે? અને તો મારા માટે હાલો તમે કયો. તે મૂકી દીધું ને મારું બસ. હવે તું મારા માટે